પહેલો પ્રશ્ન, ભારતમાં નોટબંધી ક્યારે થઈ હતી? ઓપ્શન જોઈ. એ 7 નવેમ્બર 2016, બી 8 નવેમ્બર 2016, સી 9 નવેમ્બર 2016 કે ડી 10 નવેમ્બર 2016. તેનો સાચો જવાબ છે બી 8 નવેમ્બર 2016માં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. પુલવામા હુમલો ક્યારે થયો હતો? એ 12 ફેબ્રુઆરી 2019, બી 13 ફેબ્રુઆરી 2019, સી 14 ફેબ્રુઆરી 2019 કે ડી 15 ફેબ્રુઆરી 2019. તો એનો સાચો જવાબ છે સી 14 ફેબ્રુઆરી 2019માં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે? એ 925, બી 918, સી 930 કે ડી 870. તો એનો સાચો જવાબ છે બી 918. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌથી લાંબો દરિયાઈ કિનારો કયા જિલ્લા ધરાવે છે? એ પોરબંદર, બી રાજકોટ, સી જામનગર કે ડી અમદાવાદ. તો એનો સાચો જવાબ છે સી જામનગર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? એ ભારત, બી જાપાન, સી ચીન કે ડી રશિયા. તો એનો સાચો જવાબ છે ડી રશિયા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, છઠ્ઠો. રામાયણ કયા યુગ સાથે સંબંધિત છે? એ કલયુગ, બી ત્રેતાયુગ, સી સતયુગ કે ડી મહાભારત. તો એનો સાચો જવાબ છે બી ત્રેતાયુગ સાથે. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ઘડિયાળની શોધ કોણે કરી હતી? એ પીટર હેન્ડલાઇટ, બી ઇલોન, સી અબ્દુલ કલામ કે ડી આંબેડકર. તો એનો સાચો જવાબ છે એ પીટર હેન્ડલાઇટે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? એ 50 અઠવાડિયા, બી 53 અઠવાડિયા, સી 55 અઠવાડિયા કે ડી 52 અઠવાડિયા. તો એનો સાચો જવાબ છે બી 52 અઠવાડિયા હોય છે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. વેદોની કુલ સંખ્યા કેટલી છે? એ 2, બી 3, સી 4 કે ડી 5. તો એનો સાચો જવાબ છે સી 4. ક્યાં ક્યાં? ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ ને અથર્વવેદ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. કોહિનૂર હીરો કયા દેશ પાસે છે? ઓપ્શન જોઈ. એ ભારત, બી શ્રીલંકા, સી અમેરિકા કે ડી બ્રિટેન. તો એનો સાચો જવાબ છે ડી બ્રિટેન પાસે. વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.